પાયલોટ બલૂનનું લીવર મારે અને બલૂન ઉડાડે એ પેલા એકવાર જઈ તો બોલાવી પડે હો. આપણું વિમાન દિલ્હીથી ઉડીને સીધું રશિયાના બ્લેક દરિયાથી પાંયરું સોચી ગામના પાદરમાં ઉતરવાનું હતું. સાઈડમાં ટીવી નીકળે અને પાછું હકેલાઈ વધ જાય. ઓરેન્જ સંતરાનું જ્યુસ તો સારું છે પણ જરાક પાણી વધી ગયું એવું લાગે છે. રિમોટમાં સાપ દબાવીએ એટલે ઉપર લાઈટું થાય. આ કાકા સાફા બાંધવાના સ્પેશિયાલિસ્ટ છે. એને મોદી સાહેબને 11 વખત સાફા બાંધ્યા છે અને 12મો વારો સીધો મારો જ હતો. બપોરના 12:15 ટિફિન આવી ગયું છે, હાલો તઈ બલૂનમાં બપોરા કરી લઈ. મને તો એમ હતું કે ટિફિનમાં દાળ ભાત શાક રોટલી છે, પણ આ પડીકા ખોલ્યા તો આમાંથી બાફેલા વાલનું શાક નીકળ્યું, ભેગા ગાજરના કટકા, બ્રેડ, પાઉંપટ્ટી. આવા કપ તો અમારે રાજકોટમાં સની સિલેક્શનમાં 60 રૂપિયાનું આખું ડઝન જડે છે. ટિફિનમાં કઈ બહુ જામ્યું નહીં એટલે ભાઈબંધ એના ઠેલામાંથી થેપલા કાઢ્યા. બલૂન મારા હોડું આવું હોય, પેલા કેટલીમાં પાણી ગરમ કરે, પછી કાગળના કપમાં નાખે અને એમાં સાખરની પડીકીઓ નાખીને આપી દે અને કહે સર યોર ટી. બાકી પૃથ્વી ઉપરના ઇતિહાસમાં રાજકોટ જેવી સાતો ક્યાંય મળે જ નહીં. ડુંગરા દૂરથી રણિયમણે ઈ તો સાંભળ્યું હતું, પણ બલૂનમાંથી ડુંગરા આવા દેખાય. હવા કલાક પછી જેવું બલૂન રશિયાની ધરતી ઉપર ઉતર્યું એટલે હંધાઈની પહેલા અમે બલૂનમાંથી નીચે ઉતરીને હવાના ઠેલા ગોતેલી. ત્યાં સુધી તમે ફોલો કરી નાખો, કારણ કે હવાઈ અડ્ડાની બાયણે અહીંયા રશિયા વાળા અમારું સ્વાગત કરવા સામે લઈને કવિના રાહ જોવે છે.